નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત 1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ સહિત 2 શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લેતા કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3ના મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા પાસે આવીને દિલીપસિંહ ગોહિલે વર્ષ 2023માં કમલેશ દેત્રોજા સાથે ઓળખાણ કરાવી હતી. વર્ષ 2024માં વડોદરાના સુખલીપુરા ગામે આવેલ જમીનના માલિક અમૃતલાલ પરેચા એમના કાકા થતા હોવાનું જણાવીને કમલેશ દેત્રોજાએ આ મિલકતનો સોદો 1.45 કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો. આ ડીલ અંતર્ગત 11 લાખ રૂપિયા કમલેશ દેત્રોજાને અને 10 લાખ રૂપિયા દિલીપસિંહ ગોહિલને ચૂકવવાના અને બાકીના 1.24 કરોડ રૂપિયા દસ્તાવેજ વખતે 18 માસમાં ચૂકવવાના હતા. જેથી કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ 21 લાખ રૂપિયા બંનેને ચૂકવી દીધા હતા અને વેચાણ દસ્તાવેજ કરવા માટે મૂળ મિલકત માલિકોને બોલાવવાનું કહ્યું હતું. ત્યારે આ બંને આરોપીઓએ જમીન માલિક બીમાર પડી જવાને કારણે તેઓ દસ્તાવેજ કરવા આવી શકે તેમ નથી અને જ્યારે એમના કાકા સાજા થશે ત્યારે દસ્તાવેજ કરાશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ આ બંને જણાએ વેચાણ દસ્તાવેજ પણ તૈયાર કરી લાવ્યા હતા અને કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની આ દસ્તાવેજ ઉપર સહી લઈ લીધી હતી. તેમની ગેરહાજરીમાં મિલકત માલિક અમૃતલાલ નરભેરામ પરેચા નામની બોગસ વ્યક્તિના આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે હાજર રહીને વેચાણ દસ્તાવેજની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ હતી. કોર્પોરેટરે ત્યારબાદ દસ્તાવેજ ચેક કરતા આધાર પુરાવા અને ફોટો શંકાસ્પદ લાગ્યા હતા. જેમાં પાન કાર્ડને આધારે ડમી વ્યક્તિ ઊભી કરીને દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાનું કરી ગયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેથી પરાક્રમસિંહે બંને ઠગ કમલેશ દેત્રોજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દિલીપસિંહ ગોહિલ અને જમીન માલિક બનીને ખોટી સહી કરનાર જામાજી સોઢા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સમા પોલીસે જામાજી સોઢાની અટકાયત કરીને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સામે મોરચો ખોલનાર અન્ય જૂથના સમર્થનમાં આજ દિલીપસિંહ ગોહિલ ખાનગી હોટલમાં યોજાનાર મિટિંગમાં સજી ધજીને જઈ પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 20 વર્ષથી દિલીપસિંહ ગોહિલ સાથે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હોવાથી તેમની ઉપર વિશ્વાસ હતો અને અગાઉ પણ તેમની પાસેથી જમીન ખરીદી કરી હતી અને આ વખતે તેઓએ એમની સાથે ઠગાઈ કરી છે. આમ ભરોસાની ભેંસે પાડો જણ્યો છે. મેં થોડા ટાઈમ પહેલા એટલે કે એપ્રિલ મહિનાની અંદર એક જમીન ખરીદેલી. એના દસ્તાવેજો હમણાં 2 મહિના પહેલાં જ થયા અને દસ્તાવેજો થયા પછી જમીન ઉપર મેં ટ્રેક્ટરો મોકલી અને જમીન ખેડવા માટે મારા માણસોને મોકલેલા. ત્યારે બાજુવાળા વ્યક્તિ આવેલા કે બાપુ આ જમીન અમારે પણ ખરીદવા માટેના ડોક્યુમેન્ટ થયેલા છે. એમનો ફોન આવેલો. બીજે દિવસે મેં રૂબરૂ બોલાવતા મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે ભાઈ આ દસ્તાવેજ મેં જમીન ખરીદી, આ મારા ડોક્યુમેન્ટ રહ્યા, તમારા ડોક્યુમેન્ટ હોય તો બતાવો. તો એને પોતાના ડોક્યુમેન્ટમાં એક કાગળ ઉપર લખાણ અને ચેકથી આપેલા પૈસા દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજાને આપેલા પૈસાની વિગત બતાવી. મેં કીધું આ ખાલી તમારા કાગળ ઉપરની વાત છે, મારા સરકારી વોલપેપર ડોક્યુમેન્ટ થયેલા છે, પૈસા ચૂકવાઈ ગયેલા છે અને આ વસ્તુ છે. એટલે એને પણ સ્વીકારી. તે પછી આ દિલીપસિંહ અને કમલેશને બોલાવતા એની સાથે વાતચીત કરી અને વાતચીતની અંદર ઘણા બધા એના ફેસ ઉપરથી એવું લાગ્યું કે કાંઈક ને કાંઈક ખોટું થયું છે. એટલે આ જમીન જેના પાસેથી પૈસા લીધા હતા એને પ્રોમિસ કર્યું કે હું 2 દિવસમાં પાછા આપી દઈશ. 2 ના 4 દિવસ થવા છતાંય પણ પૈસા પાછા ના આપ્યા અને કોઈ પણ જાતની વાતચીત ન કરતા ફરીથી ઓલા લોકો જમીન જેને પૈસા આપ્યા તે મારી પાસે આવ્યા. એટલે મને શંકા વધુ ઘેરી બનતા મેં મારા મેનેજરને કીધું કે ભાઈ આપણા પણ ડોક્યુમેન્ટ બધા ચેક કરો. તો ડોક્યુમેન્ટ અમારા ચેક કર્યા પછી અમે જે ચેકો આપ્યા હતા એ ચેક 2 મહિના જેવો સમય થવા છતાં બેંકમાં જમા નહીં થયેલા. એટલે તરત દિલીપસિંહને બોલાવ્યા કે આ ચેક કેમ જમા નથી થયા? તો કે હું તપાસ કરીને 2 દિવસમાં કહું છું.
અને ત્યારે અમારી શંકા વધુ દ્રઢ બની અને 2 દિવસ પછી ફરીથી પાછા આવ્યા ત્યારે પણ કોઈ યોગ્ય જવાબ નહીં મળતા અમારી રીતે બંને જણાને બેસાડી અને અમારી ભાષામાં પૂછપરછ કરતા તરત જ બંને પડી ભાંગ્યા અને બંનેએ સ્વીકારી લીધું કે હા અમે તમારી સાથે આ છેતરપિંડી કરી છે. તો બીજી તરફ સમા કચેરીના સબ રજિસ્ટ્રાર એના રાવલે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે એમની કચેરી દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. એમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાઈ નહોતી, કારણ કે સાક્ષીઓની હાજરીમાં જ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જો કે પોલીસે આ કચેરી પાસેથી દસ્તાવેજની તમામ વિગતો મંગાવી છે, પરંતુ એનઆર રાવલના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ જૂનું હોય કે નવું તેનાથી કોઈપણ પ્રકારની અસર થતી નથી, એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તો જે ફરિયાદી છે તેમની નરે આપણે ખ્યાલ પડ્યો કે ફોટામાં માણસ અલગ છે, સિગ્નેચર અલગ છે. આપની નજર પર કેમ નથી? આમાં કેવું છે, ઘણી વખત આધાર કાર્ડની અંદર ફોટાની અંદર એવું બરાબર બતાવતા હોય છે, પણ અમારું મેન ડિપેન્ડન્ટ સાક્ષી રૂબરૂ હોય છે અને સાક્ષી એવું કહે છે કે આ વ્યક્તિને હું ઓળખું છું અને 7/12 ઉતારામાં જે જમીન માલિક છે બંને વ્યક્તિ એક જ છે. ઓકે. હા, લખી આપનાર વ્યક્તિ છે પરિચા અમૃતલાલ નરભેરામ છે. પરિચા અમૃતલાલ નરભેરામ છે, બરાબર છે. અને લખી લેનાર વ્યક્તિ છે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા. પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ અંગેની પોલીસ ફરિયાદ સમા પોલીસ મથકે નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસે રજિસ્ટ્રાર કચેરીથી આ જમીનના મામલામાં થયેલા તમામ દસ્તાવેજોની કોપી માંગવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ તેની ગાંધીનગર ખાતેની ઉચ્ચ કચેરીએથી વિધિવત તપાસ થયા બાદ કાર્યવાહી હાથ ધરાશે, એમ એસીપી એચ ડિવિઝન જીબી બાંભણિયાએ જણાવ્યું હતું. ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો, જે જામાજી સોઢા છે, એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવાઈ આવ્યો કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો, પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો. આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે. સર, હવે આ દિલીપસિંહનું સ્ટેટસ ક્યાં છે? બીજો જે આરોપી છે હાલ બંને આરોપીની તપાસ શરૂ છે. બંનેના સ્વિચ ઓફ ફોન આવે છે, તેની ઘરે ઝડપી તપાસ કરતા મળી આવેલ નથી. પોતે મતલબ આ ગુનાથી નાસી જવા માટે અમને દૂર રહેવા માટે હાલ મળી આવેલ નથી. ફરિયાદી એવું કહી રહ્યા છે કે આ રીઢા ભૂ માફિયાઓ છે, પોલીસ કઈ દિશામાં છે? રીઢા માફિયા તો નહીં, પણ કમલેશ દેત્રુદા છે એ જમીન લેવેચનો આવો બિઝનેસ કરે છે અને અમારી પોલીસની જે પેલું છે એમાં ગુના એના વિરુદ્ધ કેટલા દાખલ થયા છે એની માહિતી લેવાની હાલ શરૂ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.